એક તરફ ખેડૂતોને યુરિયા ખાતર મળતું નથી ત્યારે યુરિયા ખાતરની ચોરી થતી હોવાનો પર્દાફાશ થયો છે। પોલીસે યુરિયા ખાતર ચોરનારને ઝડપી પાડ્યા છે। પૂર્વ કચ્છ એસઓજીની ટીમે ગેરકાયદેસર લઈ જવાતા નીમ કોટેડ યુરિયાની 160 બોરી સાથે 2 ઇસમોને ઝડપી પાડ્યા। ખેડૂતો માટેનું યુરિયા ખાતર પ્લાય કંપનીમાં પહોંચાડવાના કાવતરાનો પર્દાફાશ થયો છે। એસઓજીએ 2 જીપ 2 મોબાઈલ સહિત 16.52 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। સમગ્ર મામલે 3 આરોપી હજુ પકડાવાના બાકી। પૂછપરછમાં સામે આવ્યું કે હળવદના શિવ એગ્રો એન્ડ ફર્ટિલાઇઝરમાંથી ખાતર ભરી ગગન રેન્જિનમાં કામ કરતા રફીકભાઈનો સંપર્ક કરતા તેણે ગગન રેન્જિનના પ્લાન્ટ પાસે ખાલી કરાવવાનું કહ્યું હોવાની કબૂલાત આપી હતી। પ્લાય કંપનીના ગગન ટિમ્બરના રેક્ઝિન પ્લાન્ટની બાજુમાં ખેતીમાં વાપરવામાં આવતું નીમ કોટેડ યુરિયા ખાતર જે ગેરકાયદેસર રીતે ત્યાં 2 પિકઅપ ગાડીમાં હતું અને જે અનલોડ થવાનું હતું તેની બાતમીના આધારે સ્થળ ઉપર તપાસ કરતા એસઓજીની ટીમને કુલ 45 કિલોની 160 નીમ કોટેડ યુરિયા ખાતરની બોરીઓ જેની કિંમત 42,000 રૂપિયા થાય છે, જેમાં બિલ કોઈ આધાર પુરાવા રજૂ ન કરતા સ્થળ ઉપર હાજર ઇમરાન રાયમા તથા ચંદ્રેશ ઠક્કરની બેની અટકાયત કરવામાં આવેલ છે અને તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। એક તરફ ખેડૂતોને યુરિયા ખાતર મળતું નથી ત્યારે યુરિયા ખાતરની ચોરી થતી હોવાનો પર્દાફાશ થયો છે। પોલીસે યુરિયા ખાતર ચોરનારને ઝડપી પાડ્યા છે। પૂર્વ કચ્છ એસઓજીની ટીમે ગેરકાયદેસર લઈ જવાતા નીમ કોટેડ યુરિયાની 160 બોરી સાથે 2 ઇસમોને ઝડપી પાડ્યા। ખેડૂતો માટેનું યુરિયા ખાતર પ્લાય કંપનીમાં પહોંચાડવાના કાવતરાનો પર્દાફાશ થયો છે। એસઓજીએ 2 જીપ 2 મોબાઈલ સહિત 16.52 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। સમગ્ર મામલે 3 આરોપી હજુ પકડાવાના બાકી। પૂછપરછમાં સામે આવ્યું કે હળવદના શિવ એગ્રો એન્ડ ફર્ટિલાઇઝરમાંથી ખાતર ભરી ગગન રેન્જિનમાં કામ કરતા રફીકભાઈનો સંપર્ક કરતા તેણે ગગન રેન્જિનના પ્લાન્ટ પાસે ખાલી કરાવવાનું કહ્યું હોવાની કબૂલાત આપી હતી। પ્લાય કંપનીના ગગન ટિમ્બરના રેક્ઝિન પ્લાન્ટની બાજુમાં ખેતીમાં વાપરવામાં આવતું નીમ કોટેડ યુરિયા ખાતર જે ગેરકાયદેસર રીતે ત્યાં 2 પિકઅપ ગાડીમાં હતું અને જે અનલોડ થવાનું હતું તેની બાતમીના આધારે સ્થળ ઉપર તપાસ કરતા એસઓજીની ટીમને કુલ 45 કિલોની 160 નીમ કોટેડ યુરિયા ખાતરની બોરીઓ જેની કિંમત 42,000 રૂપિયા થાય છે, જેમાં બિલ કોઈ આધાર પુરાવા રજૂ ન કરતા સ્થળ ઉપર હાજર ઇમરાન રાયમા તથા ચંદ્રેશ ઠક્કરની બેની અટકાયત કરવામાં આવેલ છે અને તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। એક તરફ ખેડૂતોને યુરિયા ખાતર મળતું નથી ત્યારે યુરિયા ખાતરની ચોરી થતી હોવાનો પર્દાફાશ થયો છે। પોલીસે યુરિયા ખાતર ચોરનારને ઝડપી પાડ્યા છે। પૂર્વ કચ્છ એસઓજીની ટીમે ગેરકાયદેસર લઈ જવાતા નીમ કોટેડ યુરિયાની 160 બોરી સાથે 2 ઇસમોને ઝડપી પાડ્યા। ખેડૂતો માટેનું યુરિયા ખાતર પ્લાય કંપનીમાં પહોંચાડવાના કાવતરાનો પર્દાફાશ થયો છે। એસઓજીએ 2 જીપ 2 મોબાઈલ સહિત 16.52 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। સમગ્ર મામલે 3 આરોપી હજુ પકડાવાના બાકી। પૂછપરછમાં સામે આવ્યું કે હળવદના શિવ એગ્રો એન્ડ ફર્ટિલાઇઝરમાંથી ખાતર ભરી ગગન રેન્જિનમાં કામ કરતા રફીકભાઈનો સંપર્ક કરતા તેણે ગગન રેન્જિનના પ્લાન્ટ પાસે ખાલી કરાવવાનું કહ્યું હોવાની કબૂલાત આપી હતી। પ્લાય કંપનીના ગગન ટિમ્બરના રેક્ઝિન પ્લાન્ટની બાજુમાં ખેતીમાં વાપરવામાં આવતું નીમ કોટેડ યુરિયા ખાતર જે ગેરકાયદેસર રીતે ત્યાં 2 પિકઅપ ગાડીમાં હતું અને જે અનલોડ થવાનું હતું તેની બાતમીના આધારે સ્થળ ઉપર તપાસ કરતા એસઓજીની ટીમને કુલ 45 કિલોની 160 નીમ કોટેડ યુરિયા ખાતરની બોરીઓ જેની કિંમત 42,000 રૂપિયા થાય છે, જેમાં બિલ કોઈ આધાર પુરાવા રજૂ ન કરતા સ્થળ ઉપર હાજર ઇમરાન રાયમા તથા ચંદ્રેશ ઠક્કરની બેની અટકાયત કરવામાં આવેલ છે અને તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે।